પાલીતાણામાં માલધારી પર સિંહનો હુમલો, લાઈવ વિડીયો। ઈજાગ્રસ્તે કહ્યું, મારો હાથ જડબામાં જકડી લીધો, અડધી કલાક છોડ્યો નહીં। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામે આજે 6 જુલાઈ સવારે સિંહે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો, જેનો લાઈવ વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। આ લોહીલુહાણ માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વન વિભાગ દ્વારા હાલમાં આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। મારો હાથ ઝડપામાં જકડી લીધો, અડધી કલાક છોડ્યો નહીં। ઈજાગ્રસ્ત કાળુભાઈ પરમારે જણાવ્યું હતું કે હું સવારમાં 10:30 વાગે મારી ગાયને ઘાસચારો નાખવા માટે જતો હતો। સિંહ આમ બજારમાં બેઠો હતો, તેથી તે અચાનક મારી ઉપર હુમલો કર્યો। પહેલા મારી પીઠ ઉપર મારીને મને પાડી દીધો અને પછી મારો હાથ તેના મોઢામાં લીધો હતો। લગભગ અડધી કલાક પકડી રાખ્યો હતો। મારો બચાવ કરવા મેં એને ખંજવાળ્યો, એટલે તેણે મારો હાથ ઢીલો મૂક્યો અને મેં હાથ કાઢી લીધો। પછી તે મારી ગાય પાછળ સીધો ત્યાં ગયો। આ પ્રકારની પહેલી જ વાર ઘટના બની છે। પશુઓ અને માણસ ઉપર પણ હુમલો કરે છે। બીજા એક માણસની ઉપર પણ હુમલો કર્યો હતો, પણ તે ભાગીને નીકળી ગયો હતો। સિંહે પગને આંટી મારીને ડણક મારી। વિડીયોમાં જોઈ શકાય છે કે એક સિંહ માલધારીને જમીન પર દબોચીને બેઠો છે અને આસપાસ ઉભેલા લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે। માલધારી પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને સિંહને હાથ ફેરવતો પણ દેખાય છે। સિંહે પગને આંટી મારીને ડણક મારી હતી। લોકોએ પથ્થરના ઘા કર્યા હતા। માલધારીના શરીરના થોડાક ભાગો પર ઈજાઓ થઈ હોવાથી લોહી નીકળતું દેખાય છે। આસપાસના લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યાનો અવાજ સંભળાય છે। મારી ભેંસ છોડી દો, સીધો મારી સામે સિંહ દોડ્યો। સિંહનો સામનો કરનાર રેમુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે હું સવારમાં દૂધ ભરીને આવ્યો, 8:30 થી 9નો ટાઈમ હતો। તે ઘરે બધા બૂમ પાડવા માંડ્યા કે ભાઈ, આપણા વાડમાં સિંહ આવ્યો છે, એટલે હું દોડીને ત્યાં ગયો। મારી ભેંસ હતી અને મેં છોડી તો સીધો મારી સામે સિંહ દોડ્યો, એટલે હું સીધો મારા ભાઈના ઘરે જતો રહ્યો। મારા ભાઈના ઘરે જઈને બારણું બંધ કર્યું। મને ઈજા પહોંચાડતા પણ ત્યાં મારી ભેંસ આડી પડી ગઈ। મારી ભેંસ આડી પડી ગઈ એટલે હું ને મારા મમ્મી બંને બચી ગયા। વધમાં કહ્યું કે ત્યારબાદ ત્યાંથી સિંહ સીધો ભાગ્યો, એટલે સીધો મારી બાજુમાં કાળુભાઈ બોઘાભાઈ ભરવાડ પરમાર એના ઘરે આવ્યો ને કાળુભાઈ પર હુમલો કર્યો, એટલે ઘણીવાર સુધી માથે બેઠો રહ્યો। પછી ફોરેસ્ટના 2 માણસો આવ્યા, પણ કાંઈ પૂછ્યા વિના ચાલ્યા ગયા। ગામના માણસોએ કીધું કે ભાઈ, તમારે સિંહ આવ્યો છે, આનું કાંઈ કરો, તો એ કોઈ બોલ્યા નહીં, તે સીધા નીકળી જ ગયા। એની કાંઈ જવાબદારી નથી આવતી સાહેબ, બધાની સામો થતો હતો, છોડાવવાની કોશિશ બહુ કરી। 200-300 ગામજનો બધા પહોંચી ગયા હતા, પણ હવે એ હટવાનું નામ જ નહોતો લેતો। બધાની સામો થતો હતો, છોડવાની કોશિશ બહુ કરી હતી। ત્યારે કાળુભાઈને સારવાર માટે ભાવનગર લઈ ગયા। પહેલા અહીં સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, પછી એ લોકોએ કીધું કે ભાઈ આને ભાવનગર લઈ જાઓ, લોહી બંધ નથી થતું, એટલે તેને ભાવનગર લઈ ગયા। કાળુભાઈને 3-4 દીકરી અને એક બાબો છે, પરિવાર સાથે અહીં જ રહે છે। માલધારી પર સિંહનો હુમલો લોહીલુહાણ કરી નાખ્યો। આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પાલીતાણા તાલુકાના ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર આજે 6 જુલાઈ સવારે પોતાના ઘરે હતા। તે દરમિયાન અચાનક એક સિંહે તેના ઉપર હુમલો કરી દીધો હતો। સિંહના હુમલાને કારણે માલધારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર માટે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સાથે જ આ અંગે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમ દોડી આવી હતી। આજે સવારમાં 8:30 વાગ્યે ગરજીયા ગામે 3 સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોઘાભાઈના ઘર આસપાસ અને એના ઘરમાં અંદર ઘૂસી ગયા હતા અને કાળુભાઈને ઈજાઓ પહોંચાડી હતી। ચેતન ડાભી, સભ્ય પાલીતાણા તાલુકા પંચાયત। સિંહ કાળુભાઈના ઘરમાં અંદર ઘૂસી ગયો હતો। પાલીતાણા તાલુકા પંચાયતના સભ્ય ચેતન ડાભીએ જણાવ્યું હતું કે તો અમારી ફોરેસ્ટને વિનંતી છે કે સિંહોને અહીંયાથી સુરક્ષિત રીતે જંગલમાં ખસેડી આપો। ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે, પણ છતાંય ફોરેસ્ટ વિભાગ ધ્યાન દેતું નથી, તો તાત્કાલિક સિંહોને અહીંથી હટાવી લે અને આ ગામ લોકોને સુરક્ષા આપે એવી અમારી માંગ છે। 1.5 કલાકે વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી। ગરજીયા ગામના સરપંચના પતિ સવજીભાઈએ જણાવ્યું હતું કે આ બનાવ વિશે વન વિભાગને ફોન કર્યો અને 1.5 કલાકે વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી। માણસને પ્રાણી મારી નાખે તો તેને કંઈ સજા નહીં
પણ પ્રાણીને માણસ મારી નાખે તો તેને સજા મળે. છેલ્લા 5 વર્ષથી ગામમાં સાવજ દેખાય છે. સાવજને તેમના હદ વિસ્તારમાં મોકલી આપવાની વિનંતી કરીએ છીએ. વન વિભાગની ટીમ દોડી આવી. માલધારી પર થયેલા સિંહના હુમલાના પગલે વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે. વન વિભાગ દ્વારા હાલમાં આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસ્તારમાં દહેશત ફેલાવનાર વન્ય પ્રાણીને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ગરજીયા ગામ અને આસપાસના માલધારીઓમાં પોતાના પશુઓ અને પરિવારની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર ફિરોજ મલિક, ભાવનગર. મુનાભાઈ વિશ્રામભાઈ ગમારા. ઘટના એ બની કે સવારમાં મારું ગામ ગરાજીયા, તાલુકા પાલીતાણા. સવારમાં 8 વાગે જ્યાં ઈજા પામ્યા ને અમારા કાકા થાય. સવારમાં વાડામાં ગાઉને નિરાણ કરવા માટે ગયેલા, જનાવર આવી ગયું. જનાવર આવીને સીધો અટેક જ કર્યો છે એમની માથે. પછી એમને ત્યાંથી ફોરેસ્ટ ને બોલાવ્યા, એમને રિપેર કરી ઘણી. પછી ત્યાંથી પાલીતાણા સરટી હોસ્પિટલમાં, ત્યાંથી આ રિપેર ભાવનગર કર્યા. લોકો દ્વારા ઘણી માંગણી કરી, ફોરેસ્ટ ને કમ્પ્લેન બહુ કરે તો ફોરેસ્ટ થતું કોઈ એટલી બધી ધ્યાન દેતું નથી. એના કારણે આ બધા ગામમાં ઘેરાઈને હુમલા કરે છે. અત્યારે હાલની તકમાં આજની તારીખમાં જે બાળકો સ્કૂલે ભણવા જવાના છે એ લોકો આજ બાળકો 50% બાળકો નિશાળ સ્કૂલે નથી જતા. હવે ઝાઝા સમયથી છે, 1 સાલથી વધારે આ તકલીફ છે. એમનું નામ છે કાળુભાઈ બોગાભાઈ પરમાર. કાળુભાઈ બોગાભાઈ પરમાર. હું સવારમાં 8:30 મારી ગાયને નીમ નાખવા માટે જતો હતો, એટલે સિંહ આમ બેઠો હતો બજારમાં. તેથી હેતરંગ મારી દીધો, મારી ઉપર હુમલો કર્યો. ફોરેસ્ટ વિભાગને જાણ આપી પણ એ કે આવે છે. પેલા મારી ઓડ ઉપર મારીને એને પાડી દીધો મને. પછી મારો હાથ છે એને મોઢામાં. કેટલા સમય સુધી સિંહે તમને પકડી રાખ્યા હતા? લગભગ અડધી કલાક પકડી રાખી. તમે બચાવ કઈ રીતના કર્યો તમારો? પછી મેં એને આમ ખંજવાળ્યો, બરોબર છે, એટલે એને મારો હાથ ઢીલો મૂક્યો એટલે મેં હાથ કાઢી લીધો. પછી મારી ગાય પાછળ સીધો ત્યાં ગયો ઝીપડાની અંદર. નહીં તો વધારે ખી જાય ને. વન વિભાગ પહોંચ્યું હતું ત્યાં સ્થળ ઉપર તમારે? ત્યાં જાણ કરે છે પણ કોઈ આવ્યો નહીં. આ પહેલી વાર જ બની. પશુઓને માણસ ઉપર હુમલો કરે છે. પછી બીજા એક માણસ ની ઉપર કર્યો પણ એ નીકળી ગયો ભાગીને.